સહજાનંદ સ્વામી મહારાજ. આપણે દર વર્ષ વખતે ઉપદેશામૃત ગ્રંથ વાંચીએ છીએ. ઉપદેશામૃતની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક વાત લખે છે, જે વાત આપણે બધાએ ખૂબ જાણવા જેવી છે. સ્વામી એમ કે છે કે પીઠવાજાળ ગામમાં દેવસી ભગત કરીને એક ભગત રહેતા હતા. એના ઘરથી થોડે દૂર મંદિર ભગવાન સ્વામિનારાયણનું મંદિરે દરરોજ સવાર સાંજ જાય, આખું ઘર સત્સંગી. એમાં એની ઘરની બાજુમાં એક ખીજડાનું ઝાડ હતું, એમાં એક ચૂડેલ રહેતી હતી. ચૂડેલ એટલે ભાઈઓ મરીને જે ભૂત થાય એને ચૂડેલ કહેવાય. અમારે ઘણી વેરાયટી છે. વિદ્વાન બ્રાહ્મણ મરે તો એ બ્રહ્મ રાક્ષસ થાય, ભૂત થાય. તો મુસલમાન મરીને ભૂત થાય તો એને જીન કહેવાય. કોઈ પિશાચ થાય, કોઈ પ્રેત થાય, કોઈ ચૂડેલ થાય, કોઈ ડાકણ થાય. આ બધી એમાં વેરાયટીઓ છે. તો આ ચૂડેલ બાવળના ઝાડ ઉપર એ લોકોને ડરાવે, રાત્રે નીચે ઉતરે, ભડકો થઈ જાય, કેટલા એને દેખાણી, કેટલાને હેરાન કરે. દેવસી ભગતના છોકરા પરિવારજનો સાંજે મંદિરે જાય એટલે આવડી આડી બીવડાવે, આડી ઊભી રહે, હું કરે. એટલે મંદિરે જાય ની છોકરા. એમાં જુનાગઢથી રઘુવીર ચરણ દાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સંત મંડળ સાથે એમને ગામ પધાર્યા. દેવસી ભગતે વાત કરી કે સ્વામી, અમારે તકલીફ છે, બાજુમાં બાવળિયા ખીજડાના ઝાડ છે, એમાં ચૂડેલ રહે છે, છોકરાઓને મંદિરે જવા ન દે, આડી ઉતરે, ભડકા થાય, બીવડાવે છે. સ્વામી કે એમાં શું, આપણે કાઢી નાખી. તો સ્વામીએ ત્યાં ધૂન કરી, સંતો બધા હરિભક્તોને બોલાવી કે ધૂન કરો, સ્વામિનારાયણ નામની ધૂન કરો. ધૂન ચાલુ કરી, ચૂડેલ દેખાણી બાવળિયા ઉપર બેઠી હતી, પણ એ વખત ધૂન કરવા માંડી. હરિભગત છે, ભગવાન જાણે. ગઈ નહીં તે 2-3 દી આવું કર્યું, તો 2-3 દી ધૂન કરે. પછી તો રઘુવીર ચરણ દાસ જુનાગઢ આવ્યા અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી ચૂડેલ જાતિ નથી અને અમે ધૂન કરી તો એ હામી ધૂન કરવા બેઠી. સ્વામી કે નહીં જાય, અમે આવશું. તો સ્વામી પધાર્યા. કે ક્યાં છે? તો કે આ ખીજડામાં રહે છે. સ્વામી કે કરો ધૂન. ધૂન કરી સ્વામિનારાયણ નામનો એવો પ્રતાપ છે, બળવા માંડે, ચીસું મંડી પાડવા, બળું છું. સ્વામી કે જે હોય તે, અહીંયા હરિભગતના છોકરાઓને બૈરાઓને હેરાન કરો છો, બીજે રહેવાનું સ્થાન નથી મળતું. ભગવાન તમારું સારું કરે, છેટે બાવળિયા જંગલમાં હોય ત્યાં રહ્યો. ભલે. સ્વામીને નમસ્કાર કરી ચૂડેલ ભડકો થઈને વહી ગઈ. તે પછી દેખાણી જ નથી. આવી ઘટના ત્યાં બની. વર્ષો પહેલા આ માળિયા ગામ છે, ત્યાં પૂજ્ય જોગી સ્વામી પધારેલા. સ્વામી સંપૂર્ણ સ્વસ્થ વાત કરતા હતા. એમાં એક ભૂતને કંઈક એક ભાઈને હરિભગતને વળગાળ અને સ્વામીએ ઠાકોરજીનું પ્રસાદીનું પાણી પાયું. ઓલો ધૂધકારીઓ મારતો હતો, એની મિનિટે શાંત થઈ ગયો. સ્વામી કે જેવો વયા જાઓ બદ્રિકાશ્રમ. ત્યારે હું ભેગો હતો. પછી સ્વામીએ વાત કરી કે જો અહીંયા બાજુમાં એક ગામ છે, ત્યાં રસ્તામાં
ઊંડો જંગલનો રસ્તો આવે, ત્યાં રસ્તામાં એક ચૂડેલ થાય. ચૂડેલ બાવળિયા ઉપર રે. રાત્રે 12-1 વાગે અંધારે જે નીકળે એટલે ઓલી ચૂડેલ છે એને ભરખી જાય, એને ભડકા કરીને બીવડાવે, પાછળ પાછળ દોડે, આવું કરે. એ રસ્તે કોઈ નીકળે નહીં અમુક રાત્રિના સમયમાં. પણ એક હરિભગત સુરવીર, તિલક જાણલો, કંઠી પૂજા પાઠ, મુખમાં સ્વામિનારાયણનું નામ, એને સાંભળેલું સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી કાંઈ આપણને થાય જ નહીં. એ હાયલો જાય. મોટી હાથમાં કડિયારી ડાંગ, લાકડી, કોઈથી બીવે નહીં, સુરવીર. એટલે ચૂડેલ ઓલો હાયલો આવે ને ત્યાં ચૂડેલ બાવળિયા ઉપર દેખાણી. એટલે આ તો સ્વામિનારાયણ સામના કરતો હાયલો ગયો. તો ચૂડેલ હેઠી ઉતરીની વાહવાય પગલે પગલું દબાયું હરિભગતની. પાછળ આવતી એટલે અવાજ આવ્યો ઝાંઝરનો. હરિભગતે પાછું ફરીને જોયું. એટલે કોણ છો, કેમ પાછળ આવે? ચૂડેલ મેંડી હસવા અને મેંડી આગળ આવવા. તો હરિભગત તો સ્વામિનારાયણ કરતા હાલવા માંડ્યા. કે છે ચૂડેલ. આવીને ચૂડેલ તો એકદમ નજીક આવી ગઈ અને આગળ વહી આવીને ઊભી રહી અને એને વળગવા માટે પ્રયત્ન કરે, પણ ગળામાં કંઠી હતી અને વળગી ન શકે. એટલે સામે આવીને કે કંઠી તોડ નાખ, કંઠી તોડ નાખ, કંઠી તોડ નાખ. એટલે હરિભગતે નથી તોડવી. લે તો કે તોડી નાખ, કંઠી તોડ નાખ. તો કે નથી તોડવી. એ 2-3 વાર કીધું. હરિભગત લાકડી ઉપાડ્યો, સ્વામિનારાયણ કરીને જેમ મારી તો ભડકો થઈને પાછી બાવળિયા ઉપર વહી ગઈ. હરિભગત વૈયા ગયા. બીજે દી નીકળ્યા તો પાછી હેઠી ઉતરી, પાછી વાહે આઈલી આવે, પણ પછી વતાવે નહીં. હરિભગત તો સ્વામિનારાયણ કરતા આવેલા છે. એવું ઘણા દિવસ બન્યું. હરિભગત કે કાંઈ વાંધો નહીં, આપણે હું વાંધો છું. કંઠી હતી તો કાંઈ ન થયું. ભગવાનનો આશરો હોય ને એને કાળ, કર્મ, માયા, ભૂત, પ્રેત કાંઈ ન કરી શકે. કંઠી તૂટે તો વળગી જાય. એવા ઘણા દાખલા બન્યા છે. કંઠી તૂટી ગઈ હોય અને ભૂત પ્રેત પ્રવેશ કરી ગયો હોય એવી જગ્યાએથી. બીજું, થોડા વર્ષો પહેલા એક હરિભગતે વાત કરેલી સંતોને કે નવલખીનો રોડ છે ત્યાં એક ચૂડેલ થતી હતી. નવલખીના રોડ ઉપર ત્યાં રાત્રે લોકો નીકળે એટલે ભરખી જાય. પછી એક હરિભગત નીકળ્યા ને તો એના ગળામાં કંઠી જોઈ તો એને કાંઈ ન કર્યું. કંઠી હતી એટલે છેટી રહી. પછી તો બધાને ખબર પડી કે તમને કેમ કાંઈ થયું નહીં? તો કે મારા ગળામાં કંઠી છે અને મને કાંઈ કરતી નથી, દેખાય છે મને કાંઈ કરતી નથી. તો પછી તો એ સમયમાં ઘણા લોકોએ કંઠી પહેરી લીધી. કંઠી હોય તો વાંધો ન આવે, એ રસ્તે નીકળ્યો તોય ત્યાં હજી ઘણી વાર દેખાય છે. આપણે એક હરિભગત છે રાજકોટ, ગોંડલ, પ્રવીણભાઈ. એમને એક અનુભવ થયો. ગોંડલથી રાજકોટ જતા હતા સ્કૂટર લઈને. રોડ ઉપર જ્યારે જતા હોઈએ ત્યારે અખંડ ભગવાનનું નામ લેવું જોઈએ. કારણ કે કોઈને કઈ રીતે મરેલા, એક્સિડન્ટમાં, બીજી ત્રીજી રીતે મર્યા હોય એ બધા આગળ આજુબાજુના વૃક્ષો ઉપર ભૂત પ્રેત થઈ અને એ જ્યારે ત્યારે હેરાન કરતા હોય છે. સ્કૂટર લઈને પ્રવીણભાઈ જતા હતા. અંધારું જેવું થઈ ગયું હતું. એમાં આગળ રોડ ઉપર આમ બે ભેંસ આમ હાલી જતી હતી. દૂર દૂર દેખાણી ભેંસ લાઈટમાં. અને થોડીક વાર થયું તો સ્કૂટર માંડ્યું દબાવવા. એકદમ દબાવવા માંડ્યું. લીવર દે તો હાલે ને હું થાય. જોયું કે એટલું બધું પાછળ કોઈ છે નહીં, ના દબાય. પછી ઓચિંતાનું લીવર દીધું ને સ્કૂટર ભાગ્યું ને ભેંસો આવતી હતી ને એમાં ભટકાણું. એ પોતે આમ પડી ગયા. સ્કૂટર એક બાજુ, કાંઈ ખબર ન પડી, બેભાન જેવા થઈ ગયા. અને થોડીક વાર પછી આમ જોયું ત્યાં તો નહીં ભેંસ, કાંઈ નહીં. એ ભૂત હતા અને ત્યાં અવગત્યા જીવ ભટકતા હતા. અને પછી તો
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જલ્દી પૂગી ગયા અને આ સંતોને વાત કરી કે આવું બન્યું. તો ઘણીવાર આવી કોઈ મુસીબત આવે તો ભગવાનનું સ્મરણ છે એ આપણને બચાવે છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ એક વાત લખી છે કે એક બાઈને પૈંડમાં આવે ચૂડેલ ધૂણવા માંડે, ધૂતકારીઓ મારે અને એવી શક્તિ બતાવે તે ઓલી ભેંસની પાડી મોટી ઉપાડીને અગાસી ઉપર મૂકી આવે. એટલી શક્તિ આવી જાય. ક્યારેક ક્યારેક તો ભેંસ ઉપાડીને મૂકી આવે. અને તમે ક્યાંક ક્યાંક જોયું હોય જેનામાં ભૂત પ્રેત પ્રવેશ કરે એને તમે ગમે એટલું ખવડાવો તો ખાઈ જાય, પાણી પીવડાવો તો પાણી પી જાય. કારણ કે ભૂતને એટલી બધી તરસ હોય અને એનું ગળું સોયના નાકા જેવું હોય અને 20 કોસ એટલે કે 20 મોટર ચાલતી હોય પાણીના ધોધ, એટલું એક સાથે પાણી પીવે ત્યારે એની તરસ છીપે, આટલી જોરદાર તરસ હોય. નદી, તળાવ, કુવા કે વાવ ક્યાંય પણ પાણી પીવા જાય તો વરુણદેવની ચોકી હોય, વરુણદેવના દૂત એને પાણી પીવાનું હજી. તો એને ગટરનું પાણી પીવાનું, કદડો, ખરાબ, ગંદકી ખાવાનું પણ એવું છે, ખાવાય ક્યાંય ન મળે. 1000 વર્ષ ભૂતનું શરીર હોય, દંડ છે 1000 વર્ષની અણી. વિચાર કરો, આટલા દુઃખ છે એટલે કોઈકમાં પ્રવેશ કરી અને એની પોતાની ખાવાની પીવાની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે આ પ્રેતાત્માઓ. આ શ્રાદ્ધના દિવસો એટલે જ છે કે પિતૃઓ પ્રેત થઈને આટા મારતા હોય અથવા એને ક્યાંય કોઈ લોકમાં ક્યાં દુઃખ હોય તો શ્રાદ્ધ દ્વારા એને સરળ થઈ જાય, એને જે તે વસ્તુ મળી જાય તે રૂપમાં. એટલે આપણા સંસ્કૃતિમાં શ્રાદ્ધનું પ્રવર્તન છે. ઘણા લોકો એમ કે અમે ભૂત પ્રેતમાં માન્ય નહીં, પણ આજે તમને જાણીને નવાઈ લાગશે, ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન, ચીન આ બધા દેશોની અંદર પણ આવી ઘટનાઓ બની છે. ભૂત પ્રેતના અનુભવો ત્યાં છે. વૈજ્ઞાનિકો પણ કેટલાય મરીને ભૂત થયા હોય અને લેબોરેટરીમાં આટા મારતા હોય, એની મેળે ચંબુ હાલતા હોય, એની મેળે ટેબલ હાલતા હોય. પ્રયોગશાળામાં જીવા ને પ્રેક્ટિસ ચાલુ છે. હમણાં થોડા સમય પહેલા કિસ્સો બન્યો લંડનમાં. લંડનના વર્ષો પહેલા 2 ભાગ હતા. એક ઈસ્ટ લંડન કહેવાય, એક આ બાજુ લંડન કહેવાય. વચ્ચે એરિયા આવે ખુલ્લો અને થેમ્સ નદી આવે છે, અમે જોયા છે. એ સમયે એ 2 વિભાગના બહુ મોટું યુદ્ધ થયું, બહુ મોટું યુદ્ધ થયું અને કેટલા માણસો મરી ગયા, કતલ થઈ ગયું. એમાં જે મરી ગયા હતા અને વાસનિક જીવ હતા એ ભૂત થયા. ભૂત થાય, કોકને દેખાય, કોકને અવાજો સંભળાય. એમાં એક લંડનમાં એક પરિવાર રહે, મૂળ અંગ્રેજ, ધોળીઓ ઇંગ્લેન્ડમાં. એના વિદેશોમાં બધાના ઘરની પાછળ આમ લાકડાની પટ્ટીઓથી વાડા જેવું કરેલું હોય, ફરતું વાડો, મોટી જગ્યા હોય, એમાં એ લોકો ફ્રેશ થતા હોય, કપડાં સૂકવતા હોય વગેરે. તો એવું વાડા જેવું, એમાં રાત્રિનો સમય થાય ને અવાજો મને આવવા, મારો, કાપો, હીડિયા સંભળાય, ચીસો સંભળાય, મરણ ચીસો. ઓલાની ઊંઘ ઉડી જાય, અચાનક જોવે તો દેખાય નહીં કાંઈ, આવો અવાજ આવે. ઓલો ગભરાઈ જાય, શું હશે? કારણ કે એને પણ બાઇબલમાં શેતાનનું એવું વર્ણન આવે છે કે આવા શેતાન હોય, આ રીતનું હોય છે બધું. તો શું હશે? ઊંઘ હરામ થઈ ગઈ. પછી એને સાંભળ્યું કે ઇન્ડિયામાં આવું બધું માને છે ને આવું કાઢતા હોય ને એવું બધું બને છે. તો એ માણસ ઇન્ડિયા આવ્યો, ભારત. અહીંયા આવી અને એને જાણ્યું કે સારંગપુરમાં હનુમાનજી
કહેવાય છે, અને ગમે તેવા ભૂત પ્રેત કે આવું કાંઈ તકલીફ હોય તો દૂર કરી દે છે. એટલે પોતે જ્યાં ત્યાંથી પૂછી સરનામું લઈ અને સારંગપુર પહોંચ્યો. આ લંડનનો ઇંગ્લેન્ડનો માણસ ત્યાં જોયું તો કેટલાય ધૂણતા હોય, કેટલાને ભૂત કાઢતા હોય, એ રીતના મંત્ર બોલાતા હોય હનુમાનજીના, એ બધું જોયું. પછી એને પૂજારીને ત્યાં કોઠારીને વાત કરી કે હું વિદેશનો માણસ છું, મારે ઘરે આવું બને છે, રાત્રિએ આવા અવાજો આવે છે, હું સૂઈ શકતો નથી, મને કાંઈક આનો કાંઈ ઈલાજ કરો. તો કે આ ઈલાજ છે. કોઠારીએ કીધું ઈલાજ છે. તમે ત્યાં આપણે લંડનમાં હેરો સિટી છે, હેરો મંદિર છે, ત્યાં અમે સંતો જઈ આવ્યા છીએ, 15 દી રોકાણા છે. એ હેરો મંદિરમાં પૂજારી છે દિનેશ મહારાજ. એનું એડ્રેસ આપીને કીધું એ દિનેશ મહારાજ આ બધી વિધિ કરાવે છે, અને અમે સંતો પણ ત્યાં જ્યારે આવશું ત્યારે તમારે ઘરે યજ્ઞ કરાવજો દિનેશ મહારાજ દ્વારા, અને યજ્ઞ કરાવી અને આપણે સારંગપુરના હનુમાનજીના મંત્ર બોલશું એટલે જે કાંઈ છે વહી જાય. એને એડ્રેસ લખી દીધું. એટલે આ બધું લખી લીધું. આ ભાઈ ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ આવ્યો, પોતાની ઘેરે એ સરનામા પ્રમાણે હેરો મંદિરમાં ગયો. ત્યાં દિનેશ મહારાજ પૂજારી છે. એ દિનેશ મહારાજે બધી વાત કરી કે હા ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે એનો યજ્ઞ હનુમાનજીનો યજ્ઞ કરીએ, તમારે જે કાંઈ શંકા જે કાંઈ દેખાતું બધું બંધ થઈ જશે. સંતો આવ્યા, 5 સંતો, દિનેશ મહારાજ, એ બધા જેને કોઈ સ્વામિનારાયણની કાંઈ લેવા દેવા નથી, જે હિન્દુમાં માનતોય નથી, એની ઘેરે યજ્ઞ રાખ્યો. પાછળના ભાગમાં અગ્નિકુંડ કર્યો, યજ્ઞ મીડો થવા, મંત્રો મીડા બોલાવા, પાર્ટીશન ખુલ્લું રાખ્યું, મંડપ જેવું કર્યું, માણસોને પણ દર્શન થાય. યજ્ઞ ચાલતો હતો, સંતો પણ હતા, અને આહુતિઓ અપાતી હતી. ત્યાં અચાનક આમ રોડ ઉપરથી એક માણસ દોડતો આવ્યો, પોલીસ, રાયડું ચીસુન ભયંકર, હાથમાં પથરાન જે આવે મીડો, ઓલા અગ્નિકુંડમાં મીડો ઘા કરવા, પથરાન લાકડા જે હાથમાં આવે મીડો નાખવા. ઓલા સંતોએ દોડીને પકડી લીધો બધા ત્યાંના માણસોએ. કોણ છો? મીડો ધૂણવા જ મીડો. ત્યાંનો પ્રોપર પોલીસ ઇંગ્લેન્ડનો. કોણ છો? તો કે ભૂત છું. એટલે એની ભાષામાં એને કીધું હું આ છું. કોણ? તો કે યુદ્ધ થયું હતું અને હું સૈનિક મરી ગયો હતો, એ હું છું. આ બંધ કરો, બંધ કરો. એટલે એને બહુ વસમું લાગતું હતું. એને હનુમાનજીનો મંત્ર બોલ્યા, હનુમાનજી આવ્યા અને ઓલાને મીડા હનુમાનજી મારવા. હું જાઉં છું, મને જવા દો. તો કે તું જા, હવે આને કોઈ દી હેરાન કરતો નહીં, પણ તું જા, એની ખાતરી શું? મને તું જ છો. આ ભૂત અહીંયા આવનારો હતો, દરરોજ આને હેરાન કરતો હતો, તું અહીંયાથી જા, એની ખાતરી શું અમને ખબર પડે કે તું ગયો? તો કે આના ઘરની બાજુમાં ક્રિસમસનું વૃક્ષ છે, ખ્રિસ્તીઓને ક્રિસમસનું વૃક્ષ હોય, એની નીચે ખાડો કરજો, એની નીચે ધન ચરું નીકળશે. એ ચરું જે નીકળે એ આ મંદિરમાં હનુમાનજીને એને અર્પણ કરી દીજો. તો એ નીકળે તો જાણજો કે હું ખાતરી બંધ કહું છું, હું જાઉં છું. એમ કહે અને વયો ગયો. તરત ઓલો શાંત થઈ ગયો. કીધું એ પ્રમાણે ક્રિસમસનું વૃક્ષ હતું ત્યાં ખોઈ દઉં તો ચરું નીકળ્યું. અને એ ચરું જે સોનું જે છે ઘરેનું, એ બધું અહીંયા સારંગપુર હનુમાનજીને અર્પણ કર્યું. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી પધરાવ્યા છે, જીવતા જાગતા. આજે દેશ વિદેશના હજારો લોકો ત્યાં માનતાઓ માનવા આવે છે, ભૂત પ્રેત વળગાળ કાઢવા આવે છે. વિદેશના લોકો પણ આ વસ્તુ સ્વીકારતા થયા છે. અને આ વાત દિનેશ મહારાજે જે હેરોમાં છે એ અમને સંતોને કરી હતી પોતાના મુખે. એ પ્રૂફ કર્યું છે કે આવી ઘટના બની છે. અરે અમેરિકાના પ્રમુખ 16મા પ્રમુખ અબ્રાહમ લિંકન એ ભૂત થયા છે. એક આખું પુસ્તક છે, વિશ્વ પ્રસિદ્ધ ભૂત ઘટનાઓ, હિન્દીમાં છે. એમાં વિશ્વ પ્રસિદ્ધમાં
મોટા મોટા ભૂત થયા હોય જ આવે ને વેરાયટી. આવા પ્રધાનો, કોઈ સરસેનાપતિઓ, કોઈ વડાઓ, એમાં અબ્રાહમ લિંકનની ઘટના લખી છે. એ મેં વાંચેલી. એનું વ્હાઇટ હાઉસ છે. વ્હાઇટ હાઉસ એટલે પાર્લામેન્ટ, એની અંદર બધું અબ્રાહમ લિંકન બધું વ્હાઇટ હાઉસમાં જ કાર્ય હોય. એનું 16માં પ્રમુખ થયા. આજે પણ એ વ્હાઇટ હાઉસમાં એનું ભૂત થાય છે. કેટલાને દેખાય છે, કેટલાને અનુભવ થયો છે. આજે ત્યાં કોઈ રહી શકતું નથી. અંદર એ ખંડેર જેવું પડ્યું છે, જૂનું વ્હાઇટ હાઉસ એમ કે છે. અને આ વિશ્વ પ્રસિદ્ધ ભૂત ઘટનામાં લખ્યું છે કે ઘણા લોકોને એના અવાજ સંભળાણા છે, ઘણા પડછાયા દેખાણા છે, ઘણાને એ પોતે દેખાયા છે વ્હાઇટ હાઉસમાં. એમાં એક રશિયન મહિલા, રશિયન સ્ત્રી, એ અમેરિકા આવેલી, બહુ મોટો હોદ્દો હશે. એને આ વાત સાંભળી કે વ્હાઇટ હાઉસમાં અબ્રાહમ લિંકનનું ભૂત છે, તો આવડે કે હું ન માનું, ભૂત પ્રેત છે જ નહીં કાંઈ, હું એમાં માન્યતા ધરાવતી જ નથી, આ વસ્તુ ખોટી છે. તો કે અમને આમાં અનુભવ થાય છે, તમે જો હિંમત હોય તો વ્હાઇટ હાઉસમાં ઉતરો, પછી તમે જુઓ, જાણો, તમને અનુભવ થાય તો આ પાડજો. તો કે કાંઈ વાંધો નહીં. ભાઈ જોરદાર હશે ને. એકલી ઉતરી વ્હાઇટ હાઉસમાં, સાથે રિવોલ્વર, કેમેરા, શૂટિંગ. ભૂત આવે તો ફોટા પાડ લઉં, ભૂત આવે તો શૂટિંગ કરી લઉં, અને હુમલો કરો તો રિવોલ્વરથી ઉડાડી દઉં. વ્હાઇટ હાઉસમાં ઉતારો આપ્યો રૂમમાં. ત્યાં રાત્રિ થઈ, આ રૂમના એક ખંડમાં સૂતી છે. નીંદર તો આવે જ નહીં. આવું મોટું ખખડધજ મકાન, સુમસામ, એકલા કાંઈ ન થતું હોય તો નીંદર ન આવે. અને એમાં તો આખું દુનિયા માને આમાં ભૂત છે. એમાં અચાનક રાત્રે બારી બાયણા ભડોભડ બંધ મીડા થવાને ખુલવા મીડા, ભડાક દઈને. નહીં પવન, નહીં કોઈ વ્યક્તિ, અને અચાનક બારી બાયણા ધડધડ મીડા થવા. અને એકદમ સરાક દઈને પેલી સ્ત્રી બેઠી થઈ ગઈ, હાથમાં રિવોલ્વર, વિડીયો ઉતારવા માટે. જોયું, ગેલેરીમાં જોયું, પણ કાંઈ દેખાણું નહીં. ચારે બાજુ બેટરી લગાવી, બેટરી કરી, પણ દેખાણું નહીં. એટલે પાછી સૂઈ ગઈ. થોડીક વાર થયું, ત્યાં તો બૂટ પહેરેલા હોય, અને ધડ 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 કોક ચાલ્યું જાતું એવા બૂટના અવાજ આવ્યા. પાછી જાગી ગઈ, નક્કી કોક છે. એને ખાતરી તો થઈ ગઈ કોક છે તો ખરું. એ રીતના અવાજ હતા. કોઈ ભ્રમ નહોતો, કોઈ સ્વપ્ન નહોતું, નીંદર નહોતી. તરત પાછી બેઠી થઈ ગઈ, લાઇટ કરી, રિવોલ્વર લીધી, પણ કાંઈ દેખાણું નહીં. આવું ઘણી વાર બન્યું. પછી અચાનક બહુ મોટો અવાજ આવ્યો. બેઠી થઈ, ગેલેરીમાં આવી, બાલ્કનીમાં, નીચે હોલ, બાલ્કનીની ઉપરની સાઈડમાં બધા રૂમ હશે. હોલમાં જોવા મંડી. ત્યાં હોલ ઉપર સ્ટેજ હતું. સ્ટેજની બાજુમાં, સ્ટેજની ઉપર આવવા માટે ડોર હતું. એ ડોર ખોલ્યું, અને આ બાઈ જોતી હતી, શૂટિંગ કરતી હતી, હાથમાં રિવોલ્વર. અને તરત આમ આમ ભડકવા જેવું થયું, અજવાળું થયું એકદમ. એટલે એ બાઈનું ખોલ્યું તો અબ્રાહમ લિંકન, એ જ સૂટ, એ જ પોતે આવ્યો, બૂટ પહેરેલા, ટેબલ ખુરશી પડ્યા હતા. આવીને સીધો ધડ 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 ખુરશી પર બેઠો. ખુરશી પર બેઠી અને એક પગ આમ ટેબલ ઉપર રાખીને વાદળી છોડી. અને આ બાએ જોયું છે તો અબ્રાહમ લિંકન જ. વાદળી છોડી, બૂટ કાઢી, ટેબલમાંથી ફાઇલો કાઢીને આમ પ્રધાન હતો એટલે ફાઇલોનું જ કામ હોય ને, ભૂત થાય તો એ બધું મહિનો જોવા. થોડીક વાર થયું ને, ત્યાં બધું અદ્રશ્ય, કાંઈ દેખાણું નહીં. ત્યાં જોયું તો સવારના 4-5 જેવો સમય થઈ ગયો હતો. સ્ત્રીને ખાતરી થઈ ગઈ કે છે, એને આટલું દેખાણું, એમાં લખેલું છે. પછી સવારે બધા લોકોને એમ થયું કે આ તો મરી જ ગઈ છે. હંમેશા ભૂત પ્રેત છે ને, ડરપોક માણસની ઉપર વધારે સવાર થાય. ભૂત પ્રેત હંમેશા બીકણ હોય, એને વધારે ભરખે. નીડર હો, ભગવાનનું સ્મરણ હોય, કે તમે સુરવીર હો, તો ભૂત પ્રેત નજીક નથી આવતા. બધાને એમ થયું કે આ સ્ત્રી તો મરી ગઈ છે. જોવે ત્યાં જ ઓલું થઈ જાય કે મરી ગયા પછી માણસ ઈનો હેલો આવતો, કેમ છો રામજીભાઈ? હું રામજીભાઈ.
મરી જાય પણ સ્ત્રીને કાંઈ થયું નહીં. બધાને સવારે વાત કરી, મેં જોયું છે, હકીકત સત્ય છે, ભૂત પ્રેત છે. મેં શૂટિંગ ઉતાર્યું છે, એ બતાવ્યું, પણ શૂટિંગમાં કાળા ધાબા આવ્યા, કાંઈ આવ્યું નહીં. ભૂત પ્રેતને વિડીયો શૂટિંગ કરવાની આદત નહીં હોય કદાચ. લ્યો, આવી તો અનેક ઘટનાઓ છે. હજી એક બે ઘટના. ભૂત કોણ થાય? બહુ વાસના હોય એ ભૂત થાય. એક બાપા મરીને ભૂત થયા. આ પણ બનેલી ઘટના છે. હવે મરવાટાને બધા પાણી પાય ચમચી ચમચી. એમાં બાપુ આમ ટકા ટકા જોયા કરે. કોણ આવ્યો? તો કે મોટો દીકરો. આ કોણ છે? આ તમારી મોટી દીકરી. બધાએ પાણી પાયું, પણ એક દીકરો આવી ન શીખો, બહાર ભણતો હોય છે, ત્યાં બાપાનો જીવ વહી ગયો. તો એની એટલી વાસના રહી ગઈ કે મારા દીકરા મને પાણી ન પાયું અને ભૂત થયો. ધૂણે જેના તેનામાં આવીને ધૂણે હું કરે. કોણ છો? તો કહો તમારો બાપો. અને બાપા તમે કેમ? હું ઈચ્છા છે બોલો. તો કે મને છોકરાએ પાણી ન પાયું. તો કે તો હું છે બોલો નહીં, પાણી પાય. તો કે બોલાવે ને મને પાણી પાઈ દે. છોકરાને બોલાવ્યો કે બાપા હું? તો કે પાણી પાઈ દે એટલે વયો જાવ. તો પાઈ દીધું, બાપા વયો ગયો. ચમચી પાણી હારું ભટકા છે. એ કઈ હાકડીની બાજુમાં ગામ છે, ત્યાં એક બાપો ભૂત થયો. તે એની ઘર એના દીકરાની વહુને એને કઈક પુડલા કરવાનું કીધું કે મારે ગરમ પુડલા ખાવા છે. અને દીકરાની વહુને ટાઈમ નહીં કે ભાભાને જીભના ચહકા. એક તો હદે ની પુડલા ખાવા નથી, ખાવા બેવો છે મને. એમ બાપાને આઘાત લાગ્યો ને એમાં માંદો પડ્યો છે ને એમાં પછી મરી ગયો, ભૂત થયો અને ધૂઈનો. અરે બાપા તમે, હા તારી હવે પુડલાની ના પાડી. તો કે બોલો ની હું ઈચ્છા. તો કે પુડલા ખવડાવી દો ગરમ ગરમ. ગરમ પુડલા કર્યા, એ બાપાને ખવડાવ્યા, બાપુ વયો ગયો. આ એક નાનો એવો આખો વડલો ઉકાઈ ગયો હોય, પણ એક વડવાઈ ચોટી હોય તો વડલો લીલો રહે. ક્યાંક વાસનાનો તંતુ હોય, ક્યાંક તમારું મન લાગ્યું હોય, ક્યાંક ચિત્ત ચોટ્યું હોય, તોય તમને તકલીફ પડે. અને અમુક એવા શરીર હોય ભૂતના બાપથી ન બીવે. હમણાં એક ભાઈલો જતો હતો રાતે જંગલમાં, ત્યાં આ રમૂજી છે જોક્સ. તો જંગલમાં આવેલો જતો હતો, ત્યાં ભડકા મીંડા થવા અને ઝાડવા ઉપરથી ચૂડેલ ઉતરી આવીને સામે વાળ છૂટા મૂકેલ, લાલ ઘૂમ આખું, વિચિત્ર વેશ, દાંત મોટા મોટા, અને હવે આમ કરે તો ઓલો બીવે જ નહીં, આમ ઉભો રહ્યો. બહુ ઓલે બીવરાવા ચૂડેલે પ્રયત્ન કર્યા, પણ આ બીવે જ નહીં. ચૂડેલ થાકી ગઈ, ભડકા થાય, ઓલા રૂપ લે તોય ન બીવે. ચૂડેલ થાકી ગઈ. ચૂડેલે એને પૂછ્યું કે 98 સુધીમાં આવો કોઈ કિસ્સો નથી જોયો, આજ પહેલો કેસ છે કે મારાથી બીવે નહીં, ફાટી ન પડે. મારો વેશ જો, હું ચૂડેલ છું, મારું તું રૂપ જો, અને તું બીતો નથી. ઓલો ઉભો કે આ તો કાંઈ નહીં, ઘેર આવ્યું બતાવું ચૂડેલ. આ ધનભા કાંઈ નહીં, મારા દરરોજ સવારમાં પ્રગટ થાય છે. ત્યારે ચૂડેલ ભાગી ગઈ, આની પા આપણો ગજ નહીં વાગે. તો આવી અનેક ઘટનાઓ છે જે આગળ આપણે સમય પ્રમાણે કહેતા રહેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.